પંચમહાલ જિલ્લામાં લગ્ન નોંધણી કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે। દસ્તાવેજની તપાસ બાદ શહેરના તાલુકા વિકાસ અધિકારીએ ખુલાસો કર્યો છે। 106 દંપતીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપી દેવાયા હોવાની તાલુકા વિકાસ અધિકારીએ આશંકા વ્યક્ત કરી છે। દસ્તાવેજની તપાસમાં ભદ્રાલા ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી MP પરબાનું કારસ્તાન સામે આવ્યું છે। કુલ 571 લગ્નની નોંધણી કરવામાં આવી હતી, જેમાંથી 465 દંપતીની નોંધણી દસ્તાવેજ મળ્યા હતા, જ્યારે 106 દંપતીના લગ્નની નોંધણીના કોઈ દસ્તાવેજી આધાર પુરાવા નથી મળ્યા। टोटल लग्न रजिस्टर पर 571 लग्न नोंधाયેલા છે, જેમાંથી 465ના રજિસ્ટર મળેલા છે અને 106ના કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ મળેલ નથી। શું લાગે છે આમાં ડોક્યુમેન્ટ વગર ઇસ્યુ કરવામાં આવ્યા હોય? 106 જે ડોક્યુમેન્ટ વગરના ઇસ્યુ કરેલા છે એની અંદર જોતા તો એને લગ્ન રજિસ્ટર પર નોંધેલા હોય છે, કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ ના મળેલા હોય તો કમસે કમ એવી આશંકા વ્યક્ત કરી શકાય, ડાયરેક્ટ પ્રમાણપત્ર ઇસ્યુ કરેલો એવી આશંકા વ્યક્ત કરી શકાય છે।